નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા પંથકની અંદર ખેડૂતોને માથે હાથ દઈ અને રોવાનો વખત આવ્યો છે, કારણ કે ઘોઘંબા પંથકના ખેડૂતોમાં ટેકાના ભાવે અનાજની ખરીદીમાં મર્યાદિત ખરીદીની અમલવારીથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચવાની આશા ઉપર જાણે કે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। વહીવટીતંત્રના ઓચિંતા નિર્ણયના કારણે ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતોના પાકને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવાની મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ જે અંતર્ગત ખેડૂતોએ સરકારના ઓનલાઈન પોર્ટલ પર પોતાના અનાજના જથ્થા માટે સફળતાપૂર્વક નોંધણી કરાવી હતી અને ત્યારબાદ જ્યારે ખેડૂતો ઘોઘંબા એપીએમસી ખાતે પોતાનો અનાજનો મોટો જથ્થો લઈ વેચાણ માટે પહોંચ્યા ત્યારે તેઓને મોટો ધ્રાસકો પડ્યો હતો। સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તાજેતરમાં એવી મર્યાદા દર્શાવતો ઠરાવ અનુસાર ખરીદી માટે પ્રતિ ખેડૂત દીઠ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ નવા નિયમ મુજબ હવે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈનો મહત્તમ માત્ર 1500 કિલોગ્રામ એટલે કે 15 ક્વિન્ટલ, બાજરી મહત્તમ 20 ક્વિન્ટલ, જુવાર મહત્તમ 10 ક્વિન્ટલનો જથ્થો જ ખરીદવાનો આદેશ કરાયો છે। આ પરિપત્રના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ખેડૂતો પોતાની આખી સિઝનની મહેનતનો મોટો જથ્થો લઈ આજે ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઘોઘંબા એપીએમસી ગોડાઉન ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ અચાનક લાદવામાં આવેલી મર્યાદાના કારણે તેઓ ગંભીર મુશ્કેલીમાં મુકાયા હતા। હાલમાં બજારમાં ભાવ ખૂબ જ નીચા હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે સરકારી ખરીદી પર નિર્ભર છે, ત્યારે બજાર ભાવ અને સરકારના ટેકાના ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। જે જોવા જઈએ તો મકાઈમાં સરકારી ટેકાનો ભાવ 480 છે, જેની સામે બજારમાં માત્ર 400 રૂપિયાનો ભાવ છે। બીજી બાજુ બાજરીમાં સરકારનો ટેકાનો ભાવ 615 છે, જેની સામે બજારમાં વેપારીઓ માત્ર 460 રૂપિયા ચૂકવી રહ્યા છે। તો જુવારમાં પણ સરકારનો ટેકાનો ભાવ 750 છે, જેની સામે ખુલ્લા બજારમાં માત્ર 650 રૂપિયા મળી રહ્યા છે। આમ બજાર ભાવ ખૂબ જ ઓછો હોવાના કારણે ખેડૂતોએ પોતાનો વધારાનો અનાજનો જથ્થો બજારમાં વેચવો પડશે તો તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવું લાગી રહ્યું છે। તમામ મુશ્કેલીઓની વચ્ચે બીજી તરફ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશમાં વાદળો અને વરસાદી ઝાપટાના કારણે પણ ઘોઘંબા એપીએમસી ખાતે ખુલ્લામાં પડેલો અનાજનો આ મોટો જથ્થો પલળી જવાનું ભારે જોખમ ઊભું થયું છે। જો અનાજ પલળી જશે તો તેની ગુણવત્તા પણ બગડવાની ભય રહેલો છે। સરકારી ખરીદીમાં રિજેક્ટ થવાનો ભય રહેશે, જેના કારણે ખેડૂતો અત્યંત ચિંતાતુર બન્યા છે। ત્યારે આજે ઘોઘંબા એપીએમસી ગોડાઉન ખાતે આવી પહોંચેલા ખેડૂતો પોતાનો મોટો અનાજનો જથ્થો લઈ જેઓએ સરકારના ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ હોવા છતાં તેઓનો જથ્થો ખરીદવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા। અત્યારે ટેકાના ભાવે સરકારશ્રીની મકાઈની ખરીદી ચાલતી હતી, પરંતુ સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યો છે કે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈની ખરીદી કરવાની છે। તે આજથી મેસેજ તો થઈ ગયા હતા, પણ આજથી જે ખેડૂતો લઈને આવ્યા છે એની 1500 કિલો પ્રતિ ખેડૂત મકાઈ હું ખરીદી શકીશ, કેમ કે વેબસાઇટમાં બી અત્યારે જે હવે એપીવી પોર્ટલ છે ખેડૂતોનું એના પર 1500 કિલોથી વધારેનું ખરીદી સિસ્ટમમાં બતાવતી નથી, તેથી 1500થી વધારે અમે ખરીદી શકીએ તેમ નથી। અમે બાજરી માટે આવ્યા હતા, ગઈકાલે મેસેજ આવ્યો 16,479 કિલોનો, તો મેં કીધું આજે લઈને આવો, બીજી તારીખે લઈને આવો એવું કહ્યું, તો એક ખેડૂતે 2000 કિલો લેવાની એવું કહે છે। નોંધણીનો મેસેજ આવ્યો તો તમારો? આવી ગયો। તો ગોડાઉન પર શું કહે છે? ના, હવે 2000 કિલો લેવાની થશે એવું કહે છે। કેટલા કિલોનો મેસેજ આવેલો તમારે? મારે 16,479 કિલોનો મેસેજ આવ્યો, 824 કિલો। અમે સવારમાં મકાઈ લઈને આવ્યા હતા અહીં એપીએમસીમાં, કાલે મેસેજ આવ્યો હતો 400 મણનો, અને અમારી મકાઈ સવારમાં તોલાઈ બી ગઈ 11 વાગે, અને અત્યારે બિલ બી મારું 67 કટ્ટા થયું ટોટલ, પણ એમાંથી બિલ બનતું નથી, બિલ 30 જ કટ્ટાનું બને છે। તો અમે બાકીની મકાઈ હવે 37 કટ્ટા પાછા લઈ આવો એવું કહે છે ગોડાઉનમાંથી। તો હવે મારું ટ્રેક્ટર બી અહીંથી ભરીને અને ઘરે ગતું રહ્યું છે, તો શું હવે એ મકાઈ પાછી મારે ગોડાઉનમાં રહેવા દેવી કે પછી એ શું કરવું એનું કંઈ નથી। આ સરકારશ્રીનો આવો નિયમ કેવો રાતોરાત બદલાઈ જાય? ગોડાઉન મેનેજરને વાત કરી શું કહે છે? હા, ગોડાઉન મેનેજરને વાત કરી તો કે તમારા 67 કટ્ટા હવે 30 જ કટ્ટાનું બિલ કોમ્પ્યુટર એક્સેપ્ટ કરે છે, એટલે તમારા 30 જ કટ્ટા લેવામાં આવશે અને બીજા કટ્ટા તમે 37 કટ્ટા પાછા લઈ આવો એવું કહે છે।